7:15 વાગ્યા છે પણ આ તો હજી દાંતણ કરી રહ્યા છે. ઠેવા અમારે તો સવારમાં જાગો ત્યારથી અમારે તો આવું કામ હોય છે. અને પછી તમાકુમાં પાણી ચાલુ છે. મારી બેન તો તૈયાર થઈ ગયા છે વાછડા દાદાએ જવા માટે. ખાતર નખાવા આવેલી હતી અને અડધું ખાતર નાખ્યું છે અને હવે હાથ ધોવાયા છે. જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું ફરી એકવાર આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં. અને હજી તો 7:15 વાગ્યા છે પણ આ તો હજી દાંતણ કરી રહ્યા છે. શું કરે? નથી કરો તો ખાઈ જાય પીરે તો સાચી જાય છે ભાઈ કોટામાં. ઓખો કરાવવા માટે હું દોડિયા ભરીને આપું છું અને એ ઉપાડે છે. અત્યારે તો સામે વાળી રહી છે અહીંયા. અને હવે પહેલાં તો આ ઢોરા બહાર કાઢી લઈએ. આજે ઠંડી ઓછી છે એટલે પહેલાં ઢોરાને બહાર બદલી દઈએ. અમારે તો સવારમાં જાગો ત્યારથી અમારે તો આવું કામ હોય છે. અને પછી તમાકુમાં પાણી ચાલુ છે, એમાં ખાતર નાખવાનું છે અને પછી એમાં આખો દિવસ પાણી વાળવાનું છે. આજે પૂનમ છે એટલે લોકો બધા ફરવા જાય છે ને અમારે તો ખેતરમાં કામ જ કરવાનું. આજે છે પૂનમ એટલે એક ભાઈ ગયા છે અંબાજી અંબેમાના દર્શન કરવા માટે ને માહીની જાય છે વાછડા દાદાએ દર્શન કરવા માટે. એટલે અત્યારે તૈયાર થઈ રહ્યા છે. મારા પપ્પા અને માહી બંને જઈ રહ્યા છે વાછડા દાદાએ દર્શન કરવા માટે. તો મારું લીશું લાવીશ માહી? મેળો છે આજે 2 દિવસ ચાલુ છે. કાલે છેલ્લો દિવસ છે એટલે અમે જવાના છે અંજામાએ દર્શન કરવા માટે. એટલે દેવે જવાના છે અને આ બાજુ માઇક લઈને બેઠા છે. શું કરે ભાઈ, તાર જવાનું? તો ગાઈઝ મારી બેન તો તૈયાર થઈ ગયા છે વાછડા દાદાએ જવા માટે. અને આપણે તો આજે પાણી જ વાળવાનું છે, આપણો વારો આવતો જ નથી. ફરીથી દર્શન કરવા માટે આપણને લાંબી ટ્રીપ લેવાની છે. તારા આવવાનું હે? તો તાર અહીંયા જાય, અમે જતા રહ્યા બાઇક લઈ. 9:15 વાગ્યા છે ને લાઇટ તો ક્યારે આવી હતી અને હવે બોર ચાલુ કર્યો. તો અત્યારે 9:30 વાગ્યા છે ને આપણે આવી ગયા છીએ પાણી વાળવા માટે. પાણી હજુ પહોંચ્યું નથી. અહીંયા ઢાળિયામાં આવી રહ્યું છે અને એક ઓળ પણ હજુ પાઈ નથી. 3 ચેરા પાયા છે અને હજુ આખું બાકી છે. 2 ઓળામાં અહીંયા ખાતર નાખેલું છે અને હજુ આખામાં ખાતર પણ નાખવાનું છે મારે ને પાણી પણ વાળ. અત્યારે જીવાત કેટલી ઉડી રહી છે, નાની નાની દેખાય છે તમને? દેખાતી હશે, જોઈ લો. હવે મિત્રો અત્યારે 11 તો વાગી ગયા છે અને હજુ આપણે ખાતર નાખવાની 2 ઓળો બાકી છે. હાર્દિકની મમ્મી અહીંયા ખાતર નાખી રહી છે અને હું આ ઓળમાં નાખી રહ્યો છું. તો ગાઈઝ આ ખાતર નખાવા આવેલી હતી અને અડધું ખાતર નાખ્યું છે અને હવે હાથ ધોવાયા છે. શું કરવા આવ્યા હતા બોલો? 12:53 થઈ છે અત્યારે ને આપણે હવે જમવા માટે આવ્યા છીએ. હું પાણી વાળતો હતો એટલે હવે ખાવા માટે આવ્યો છું. તમે બધાએ તો ખાઈ લીધું છે. હજુ તો 2 ઓળ જેવું બાકી છે પીધા વગર. અત્યારે તો બનાવ્યું છે બટાકાનું શાક બનાવેલું છે. બટાકાનું બનાવેલું છે ને ખાવાના રોટલા છાશ છે પણ આપણને ઘઉં બળી રહ્યું છે. આજે હાર્દિકભાઈ પણ આવી ગયા છે ખેતરમાં જ્યાં પાણી વાળી રહ્યા છે ત્યાં. ને હાલ તો તેની મમ્મી પાણી વાળી રહી છે. આપણે જમવા ગયેલા હતા એટલા માટે. ને હાલ હાર્દિકને બંને આવ્યા છીએ અને અહીંયા બગલા કેટલા આવ્યા. ઇધર ચેરા વાળી રહી છે. ચેવા વાળ્યા ચેરા આવી ગયા. લે લે લેવાને એને જવું પણ. ગાઈઝ 6:30 વાગ્યા છે અને આ પૂછી થઈ છે પાછી અત્યારે. કેટલી દન ખાય તું લે? એ આજે દાડા દિવસમાં 3જી વાર ખાવા બેઠી છે અને હજી 4થી વાર તો બાકી છે સાંજનું. નહીં આખો દિવસ ખા કરવાનું હોય.
તો અત્યારે 6 વાગવા આવ્યા છે ને આખો દિવસ પાણી હતું એટલે આપણે નાહવાનો ટાઈમ નહોતો મળ્યો ને ગરમ પાણી થઈ રહ્યું છે અને એક બરણી આ બાજુ ભરેલી છે ગરમ પાણીની. પહેલાં આપણે નાહી લઈએ અને આ બાજુ હજુ ખાવાનું ચાલુ છે. તો પહેલાં આપણે નાહી લઈએ કેમ કે હવે ઠંડી વળી રહી છે એટલા માટે જલ્દી નાહી લઈએ. કુંડીમાં પાણી હાવ કેવું પડ્યું છે. કાલે પાણી આમાં વળશે એટલે બધું સાફ થઈ જશે. કાલે આખો દિવસ આમાં પાણી ચાલશે. અત્યારે 7 વાગ્યા છે ને જમવાનું બની ગયું છે ને છીંડાળો શું જોવે હે ભાઈ? કોઈ નહોતું એટલે ઘડીક આ બાજુ બેસીને એડિટિંગ કરી લઈએ. ત્યાં સુધી તો આવી જશે નાના ભાઈ ને મારે પપ્પા અને માહી પણ સાથે ગયેલી છે. તો મિત્રો એ 4 રસ્તા અહીંથી 3 કિલોમીટર દૂર છે ત્યાં ઉતર્યા છે એટલે હવે લેવા જવાનું છે ને આપણે હવે ગાડીને તૈયાર કરી દીધી છે. લેવા જવા પડશે. 4 રસ્તા અહીંથી થાય છે 3 કિલોમીટર. જમપુરવાળી બસમાં બેસી ગયા હતા એટલે 4 રસ્તા ઉતર્યા છે એટલે આપણે તેમને લેવા માટે જઈ રહ્યા છીએ અત્યારે. અને અત્યારે તો મિત્રો કેટલા કિલોમીટર થઈ જોઈ લો, 3 કિલોમીટર ઉપર થાય છે. થોડાક ભાઈને બીજે મૂકવા ગયા. તો અંબાજીથી હાર્દિકભાઈ માટે બીબલા કૂતરા લાયા છે. કૂતરા આ બબ હાહલું છે કૂતરા. એક એ રહા એક એ. તમારે ખાવું હોય તો ખાવી લો. શું લાયા જોવો કાકો? ગળું તો બળે છે પણ તો માહીની આવશે એ પણ કંઈક રમકડા લાવશે. 3 તો લાયા છે. ડોગી રેબિટ હે સસલા. તો અત્યારે 11:30 વાગી ગયા છે. તો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીશું કાલે એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, ગુડ નાઇટ.